મહાદેવ કેમ છો બધા મજામાં? તો આજે સરસ મજાનું સવાર થઈ જશે. સવારમાં છે ને આપણે જવું છે ખરીદી કરવા માટે, કારણ કે ખરીદી કરવા માટે જવાનું છે મારે, લીલેશભાઈ ને નાગભાઈ. કોને? લીલા ને? હા એ ભાઈ કેવું ભરે છે. અમારે જવું છે ને, કારણ કે ઓલા બે જણ પણ ઊભા છે. અમારે ત્રણેયને જવું છે, કારણ કે આપણે ખેલે છે ને આપણે ઓલી બાજુ જતા હોય, આખલે છે ને એ બાજુ નથી જવું, આપણે જવું છે આખલે આ બાજુ. રૂટ ફેરવી નાખવો છે, કારણ કે અમારા બે ભાઈને છે ને વધારે પડતી ખરીદી કરવાની છે. આ ભાઈ અમારે હણમાં આવ્યા છે કે કામી એટલે હા ભાઈ. ઓકે ભાઈ, શું લેવા દઉં? જાય ખરીદી કરી આવી ગઈ. હા તો શું કરીશું? એવું કરું. તમારે શું લેવાનું ભાઈ? લેંગા. લેંગા? હા ભાઈ, એવા લેંગા લેવા? વાહ વાહ. પીતલપુર લેંગા અપાવી દે લીલેશભાઈ. હા લીલેશભાઈ લેંગા અપાવી દે. ભાઈ છે ને અમારે જવું છે ને, થોડા ઘણું કઈ સારું લાગે તો હું લે એટલે જાય છે ને તમને બ્લોક સારો લાગે ને તો જરી દબાવી દેજો બસ. હા, એ ભૂલતા નહીં હો ભાઈ. એ બોલો ઊભું રહેવાનું કહેતા ઇલા કોણ? રાજુ ક્યાં? એ આગળ મને કહેતા ઊભા રહેજો એમ. ઈ ભાઈ હવે હારો કેરી લેવા આવે હો. કેરી લેવા આવે. હાલ આપણે સાપે ઊભા રહે. હા સાપે ઊભા રહે. હાલો હા બરાબર એવું હોય ફેમિલી. આપણે કેવા ગામમાં વાલરમાં આપણે આવી ગયા. અમારે છે ને ઓલા ભાઈને, અમારા રાજુભાઈને કેરી લેવાની છે ને, અમે અહીંયા વાટે ઊભાની છે ને, જે હલાવે છે અમે બધા ત્રણે ઊભા. નાગજીભાઈ ના ભાઈ એ ઊભા. હું લે ભાગું ભાગું પણ ઓલા રસ્તો દેખાડી દે ને કેરી એને છે ને ભાઈ રસ્તો નથી પહેર્યો ને, તો રસ્તો દેખાડી દઈએ પછી ભાગી. તો એ આવે છે, ફોન કર્યો હતો કે રસ્તામાં સહી તમે કંઈ ખમી તો આપણે આવી ગયા. હાલો મારો ભાઈ વાર લગાડો. વાર તો લાગે ને. હા તમે હેચ આવ્યા? હા કેરીયું ખાવી. હા હા તો આપણે આ સીધે સીધો કેળો છે ને, આજે ઓલા ભાઈ દેખાડો આવે છે. હાલો ને નહીં અમારે ના આવે. હા હા તમે જાતા હો. હે અમારે જવાને પીછળપુર. હે નહીં કેરી ને ખાવી, તમે ખાઈ આવો. આવડા છે ને જાય છે ને લીલેશભાઈ આપણે દેખાડવા ગયા છે ને, અમે બે ઊભા ઘડી વાર, કારણ કે અમારે છે ને પછી મોડું થઈ જાય. પીથલપુરની અંદર એન્ટર થઈ ગયા છે ને, આપણે છે ને લેંગા ગોચીએ છે પણ લેંગાને મેળ આવતો નથી. પીથલપુરની બજાર ફેમિલી આપણે લેંગા ગોતતા, લેંગા તો કાંઈ જડ્યા નહીં. અમારા ભાઈ કંઈ મંચુરિયમ એ કંઈ ખાવું છે, મંચુરિયમ ખાવા એવું. હા હા મજા આવી? મજા આવી ને? અમે લેંગા લેવા આવ્યા પણ લેંગા મેળા નહીં, એ મંચુરિયમ ખાવું. અચ્છા આપણે મંચુરિયમ. નાગજીભાઈ જો અમારે આખી લીધી ને અમે બે અડધી લીધી, કારણ કે અમારે છે ને આખી ખૂટે નહીં, તે અડધી હોય. હા ભાઈ. હા ભાઈ. અહીં અમારા ભાઈનું છે ને કામ એવું હોય, કારણ કે એને છે કે મજા આવે એ વસ્તુ પૂરેપૂરી જ ખાવાની, અડધી નહીં ખાવાની. તો એવડા તો ખાઈ લે, આપણે ખાઈ લઈએ. ફેમિલી જેવો તેવો માલ મળી ગયો એ લઈ લીધો છે. અમારે લીલેશભાઈ બે વધારે લીધો, મેં ખાલી એક વસ્તુ લીધું છે. એમાં નાગજીભાઈ કોઈ એક લીધું ભાઈ? નાગજીભાઈ અમારે એને કાંઈ નહીં લીધું, મંચુરિયમ ખાધું. હા મંચુરિયમ ખાધું નાગજીભાઈ, અને અમે ખાધું. અમે કે હવે નીકળી જાય કે મેળવું તો નહીં, જેવું જોતું એવું ન મેળવ્યું એમ. તેથી અમારે લીલેશભાઈને મળી ગયું છે, અમને તો ન મેળવ્યું. અમે કે ભાઈથી ઘેરે ફેમિલી. તો આપણે આવી જશે ઘેરે, કારણ કે થોડીક ખરીદી કરી હતી. ખરીદી કરીને વિયાવા ઘેરે. અમારા ભાઈ વિયાવાલા છે, કેરી બેરી લાવ્યા છે. ભાઈ છે ને કેરીઓ લાવ્યા છે. પિયર આંબાનો માલ છે હો ભાઈ. હા નિશામાં પાક લે કે નક્કી ન થયું. વાહ વાહ. ફળ પણ બે નનકું લાગે છે. આ તો હા કાસું લાગે છે. હે શું હોય? કોક એવું હોય. કોક હોય. હા તો પાકલ લાગે છે. હા હોય કાસું. મોળી હીટે. હે તે એવી નીકળી. કાશી હો. કાશી 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 તે કાશી મળે મળી. ટ્રાય મારો કેવી નીકળે. તે પણ નનકીન મળે ને, આ એટલી બગાડી નાખી ભલા. નનકીન મળે ને ભાઈ, પણ હારી જ મળવાનું હોય ને. હે હારી જ મળવાનું હોય ને એમ. હારી જ મળવાનું હોય તો હા તે તો ખાઈ દા બીજું. કાશી હે પણ ગીળી હે. ગીળી હા ગીળી હોય તો ભાઈ આપણે હારી ભાઈ કહેવાય, કારણ કે ખાઈશું. ગીળી હોય તો મજા આવે ખાવાની, પછી મોળી હોય ને ખાટી હોય તો ન મજા આવે. આમ લાગે તો સારી.
કલર બલર બધો સારો છે એટલે વાંધો નહીં આવે સુપર માલ છે. કેવી કેરી છે? કેસર. કેસર કેરી. હા. કેસર કેરીનું તો માન છે ભાઈ આપણે. કેસર કેરી હોય તો મજા આવે કારણ કે આપણે નામ સાંભળ્યું કેસર કેરીનું. એ કેરી ખાવાની તારે? હે તારે કેરી ખાવાની? તા હે કેરી? તા હે કેરી? તા હે? હે એમાં હે? હે એમાં હે કેરી? હે ભાઈ અમારે હવે છે ને ઝેલુભાઈને મજા આવશે કારણ કે ડાબો નાખશું ને એટલે ડાબામાં ખાધા કરશે ભાઈ. હું ડુંગળી નાખવી કે એમ હેમાં વળીને થાકમાં વડીનું શાક બનાવને? તો ઉતાવળે થાય એવું કરી નાખવાનું હોય. હા તો હાલો હું બનાવું કે? તું જ બનાવી હું રોટલા કરી નાખું. હા તો હું બનાવી નાખું. હાલો વડીનું શાક બનાવી નાખું આજ કારણ કે છે ને તમારા ભાઈને છે ને બધી વસ્તુ આપણને આવડે છે કારણ કે ટોટલી વસ્તુ બનાવી નાખી કારણ કે રોટલા જ નહીં આવડતા બાકી બધી વસ્તુ આપણે બનાવીને જ છીએ. આપણે છે ને ભાઈ બનાવેલું હોય ને ટેસ્ટી હોય આપણાને ઘરે ન હોય ડખ્ખું શાક ના હોય ટેસ્ટી શાક બનાવી નાખીએ. ન હોય હો. હે ડખો ન હોય હો. અમને ડખો ન ભાવે ન ભાઈ નહીં. આપણે છે ને ભાઈ એવો વઘાર જ એવો નાખીએ ને કારણ કે કંઈ ઘટે જ નહીં એમાં. આજ બનાવી નાખીએ આપણે શાક વડીનું છે ને. મારા બા એમ કહે છે બટેકાને વડીનું શાક બનાવે ને એનું બનાવું? બે ભાતનું કહું બટેટાનું ડુંગળીનું બનાવ્યું હોય તો કોરું કરવાનું હા ને વળીનું કરવું હોય તો રહાવા આવું થાય. હા તો આપણે છે ને ભાઈ બટેકા વડીનું શાક બનાવી નાખીએ તો એમાં ડુંગળી તો જોશી જ હતી એટલે ડુંગળી લઈ આવે છે ને ડુંગળી આપણે કટિંગ કરી નાખીએ. કાં ચાલુ ભાઈ? જલુભાઈના મનમાં કે સાફ કરે હો એવું જ હા, છે. એને એમ તો ચાની એ ભાઈની આમ છે કે છા બનાવે છે આપણે છાને બનાવે શાક બનાવી જાય તો ડુંગળી કટિંગ કરી નાખીએ. ફેમિલી આપણે ડુંગળી બટેકાનું કટિંગ કરી નાખ્યું છે ફર્સ્ટ ક્લાસ જો થઈ ગયું છે ને. હવે છે ને આપણે ગેસ ઉપર તપેલી ચડાવી દઈએ. ફેમિલી આપણે છે ને આંધણ મેકી દીધું છે જો આંધણ મેકાઈ ગયું છે ને હવે છે ને આંધણ પાકી ગયું છે તો હવે છે ને એની અંદર છે ને વડી ઓરવાની છે કારણ કે વડી છે ને એને ઓરવી પડે એટલે વડી ઓળી દઈ. મારા બાજુ ગોતી છે વડી ગોતી દે એટલે પછી ઓરી દઈ ને પછી નાખવાની હોય કારણ કે આ ડુંગળીને બટેટાને એવું છે ને સડી જાય એટલે તેલમાં ચેડવી નાખવાનું પછી પાકી જાય પછી વડી નાખી દેવાની. ને અહીંયા છે ને મારા બાજુ વડી લઈને આવી જશે હવે વડી નાખી દેશે. તેને ખાવાનું સ્પેશિયલ ઢાંકી દે બસ એટલી જ નાખવાની? હા આજે આપણે તો સુખી રહે. વડી નખાઈ જશે ને અમારે છે ને ભાઈ 3 જણાને ખાવાનું છે એટલા માટે એટલી વડી નાખી એક લાટ નાખી દેવાની હોય કાબા. હા તેમ 3 જણાને ખાવાનું છે એટલે એટલી ને ફર્સ્ટ ક્લાસ બની જવાનું છે શાક. જો આપણે વડી નાખી દીધી છે ને હવે છે ને આને ઢાંકી દેવાનું છે ચીબુ. લે બા આ ચીબુ તો અંદર ગળી ગયો. હા મારો ભાઈ પોપર થઈ ગયો છે ચીબુ અંદર ગળી ગયો. હવે આનું શું કરવાનું? હવે કાઢવું પડશે નિરાયતે. ચલો ચીબુ અંદર ગળી દીકો ચીબુ તો અંદર ગળી કરીને હું શું કરી હે? લઉં આડે કરીને જો અંદર ગળી ગઈ. હું મને એમ છું કે થઈ રહેશે એટલા માટે મેં થઈ ગયું અંદર ગળી ગયું. એ શીબુ તો આપણે પરાણે કાઢી લીધું છે પણ હવે છે ને આ શીબુ લાવ્યા ને એ શીબુ થઈ રહે છે એ ઢાંકી દઈએ. ઢકાઈ જશે કમ્પ્લીટ. તેવાનું પૂછ્યું નહીં એમાં શું પૂછે મને શું થઈ રહે? કાં થઈ રાત કાકાને કેમ થયું એટલે અહીંયા પોપટ થઈ ગયો આપણો ને હવે પછી ને શાકળિયાને છે ને અડધી કલાક એમને ચડવા દેવાનું છે તો મસ્ત પાકી જાય સરસ મજાનું. ફેમિલી તો આપણે ઘર બનાવવાનું કામ ચાલુ જ છે કારણ કે આપણે છે ને આમાં ઘરમાં છે ને નાળ્યું નથી ઘરનું કામ છે ને એમને અધૂરું પડ્યું છે કારણ કે ઘરમાં છે ને આપણે લોખંડને એવો જે કંઈ લેવા નથી ને કારણ કે માળવાનું બાકી છે હજી કારણ કે એમાં થોડા જમણ પાણી પાઈએ કે તો હરખી મજબૂતી આવી જાય પછી એમાં બધું એ માળી લઈ આપણે મૂળ જે આવશે તે માળી જશે. આ બે જતા શું કહે? હા ભાઈ સીતારામ. હે હા સીતારામ ભાઈ સીતારામ બરાબર. હા એ જો ભાઈ વિડીયો ને આપણે છે ને શાક મેકલું છે ને એ મારા ભાઈ ઉતારી દીધું હોય એવું લાગે છે. હે દાદી રાખો દાદી દા હા તો જો આપણું શાક હશે ને ફર્સ્ટ ક્લાસ પાકી ગયું છે. જો ત્યાં બની ગયું ને ટોપ કારણ કે છે ને તમારા ભાઈ બનાવેલો ને એમાં કંઈ ઘટે જ નહીં પાકી ગયેલું હોય મસ્ત સરસ મજાનું થઈ ગયું ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી હતી ને આપણે ખાસ કરીને કોમેન્ટ જણાવી દેજો કારણ કે શાક કેવું બન્યું એ કહેજો જરીક
આપણે બનાવ્યું છે. ખાઈશું તો અમે, ખાઈ તો તમે નહીં શકો, પણ બાકી કોમેન્ટમાં જણાવજો કેવું બન્યું છે ને કેમ બનાવ્યું છે. તો આજનો વિડીયો અહીંયા સુધી. વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ.